ચૂંટણીનો માહોલ ગરમાયો હોય ત્યારે ભાષણોની તીવ્રતા વધવી નવાઈની વાત નથી, પરંતુ જ્યારે આ ભાષણોમાં ધાર્મિક મુદ્દાઓને કેન્દ્રમાં લાવવામાં આવે ત્યારે વાત માત્ર રાજકારણની નથી રહેતી, પરંતુ સમાજના વાતાવરણ પર તેની સીધી અસર બની જાય છે. વેરાવળમાં કોંગ્રેસની જાહેર સભામાં થયેલા નિવેદન બાદ હાલ કંઈક એવું જ ચિત્ર સામે આવી રહ્યું છે. આવો વિગતે વાત કરીએ. શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. વેરાવળ નગરપાલિકા ચૂંટણીને લઈને યોજાયેલી કોંગ્રેસની જાહેર સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા, જેમાં પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ નુસરત પંજા અને ધારાસભ્ય વિમલ ચુડાસમા હાજર રહ્યા. આ સભા એક રીતે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન બની રહી. સભા દરમિયાન વિમલ ચુડાસમાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા ધાર્મિક સ્થળોનો મુદ્દો ઉઠાવ્યો અને સવાલ કર્યો કે જે લોકોએ મસ્જિદ તોડી, દરગાહ તોડી, મંદિર તોડ્યા, શું તેમને મત આપશો? આ નિવેદન બાદ ચૂંટણીમાં ધાર્મિક મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે અને તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર 5 અને 6માં ભાજપ પોતાનો ઉમેદવાર ઊભા કરી શકી નથી અને ભાજપના ઇશારે અપક્ષ તથા અન્ય પક્ષોના ઉમેદવારો ઊભા કરાવી મત વિભાજન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિમલ ચુડાસમાએ પોતાનું સંબોધન ચાલુ રાખતા કહ્યું કે જ્યારે ધાર્મિક સ્થળોને લઈને વિવાદ થયો હતો ત્યારે અન્ય કોઈ રાજકીય નેતાઓ જોવા મળ્યા નહોતા અને તેઓ જ અડધી રાત્રે લોકોની વચ્ચે પહોંચીને તેમની સાથે ઊભા રહ્યા હતા. આ રીતે તેમણે પોતાનું રાજકીય વલણ મજબૂત રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો. જુઓ વિમલ ચુડાસમાએ શું કહ્યું. અરે હું તમને કહેવા માંગુ છું, આજે ઓળખવાનો સમય આવી ગયો છે, ચૂંટણી પાછી આવી છે, એટલે આ લોકોના કામ છે ફરી પાછું ફોર્મ ભરવું, ભાજપને ઈશારે ભાજપના એજન્ટ બનવું અને તમામ લોકો ફોર્મ ભરી અને કોંગ્રેસના મત તોડવા માટે આવ્યા છે. ત્યારે આપને સાવચેત કરું છું. અને આ લોકો હવે ભાષણ કરવા તો હું એને તમને તમારા માધ્યમથી એમને પૂછજો કે તમે ક્યાં હતા ભાષણ કરીને મોટી મોટી વાતો કરતા હતા? જ્યારે મસ્જિદ પડ્યું, દરગાહ પડી, મંદિર પડ્યું, ત્યારે તમે ક્યાં હતા? તમે ભાજપનો એક પણ નેતા નતો દેખાણો, આમ આદમી કે અન્ય પાર્ટીનો કોઈ પણ નેતા નતો દેખાણો. ત્યારે તમારે આપને કેવું છે કે આ કોંગ્રેસનો ધારાસભ્ય તમારે માટે આવ્યો હતો, આ કોઈ બીજી પાર્ટીના લોકો આવ્યા પણ નતા, પૂછવા પણ નતા આવ્યા. એટલે ભાષણ કરવા આવે ત્યારે એને પૂછજો કે તમે કઈ હક માટે થઈને મત લેવા આવ્યા છે અને અમે બટન ક્યાં દબાવીએ? જેને અમારા મસ્જિદ પાડ્યા છે, દરગાહ પાડી છે, મંદિર પાડી છે, એ બટન અમે દબાવીએ અને તમે જેને ઉભા રાખ્યા છે, તમારા ઈશારે ઉભા રાખ્યા ત્યાં અમે બટન દબાવીએ? બટન દબાવવા પહેલા વિચારજો. એક પણ મત નહીં દબાવતા, એક પણ મત છે એ બગાડતા નહીં. કોંગ્રેસની સરકાર બની રહી છે, 25 ની ઉપર સીટ આવી રહી છે. આ જાહેર મંચ ઉપરથી કહું છું, એક પણ સીટ ન જવી જોઈએ. કદાચ ને 1 કે 2 4 સીટ જાય ને કાયમી માટે અફસોસ થઈ જાય, બીજા 5 વર્ષ પાછા કાઢવા પડશે. વિનંતી કરવા માટે આવ્યો છે કે એક પણ મત બગાડતા નહીં અને આપણી જીત નિશ્ચિત છે. અરે બૂથ ઉપર જાઓ, મશીન ને આગળ ઉભો, ત્યારે યાદ કરજો કે આ પાપી લોકોએ આપણી દરગાહ પાડી હતી, આપણું મસ્જિદ પાડ્યું હતું અને મંદિર પાડ્યું હતું. આ સત્તાની જોર ઉપર એ વિચારી કે આવા લોકોને મત દઈ શકાય કે એની બે ટીમને, ત્યારે વિચારી એને મત દેજો. મને વિનંતી, મને અપેક્ષા છે, મને વિશ્વાસ છે કે તમે 26 તારીખના રોજ 4 મત પંજાના નિશાન ઉપર આપી અને વિજય બનાવશો. સાથે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખને આવવું પડ્યું. અમે કીધું અમે આજે પણ અમે કોઈ નેતાને બોલાવવાના જ નથી. જગદીશભાઈ તમારા માટે તો વિમલ જ એકલો કાફી છે. ચકર રાખજો અને જે સ્ટાઇલમાં લડવું હોય એ લડવા માટે વિમલ ની તૈયારી છે. આ ભાષણ બાદ વેરાવળનું રાજકારણ વધુ ગરમાયું છે અને સ્પષ્ટ થઈ રહ્યું છે કે હવે ચૂંટણી માત્ર વિકાસના મુદ્દાઓ સુધી સીમિત નથી રહી, પરંતુ ધાર્મિક અને રાજકીય આક્ષેપોની જંગમાં ફેરવાઈ રહી છે. અંતમાં સવાલ એ છે કે શું આવા આક્રમક અને ધાર્મિક મુદ્દા આધારિત ભાષણો મતદારોના નિર્ણયને પ્રભાવિત કરશે અને શું ચૂંટણી દરમિયાન આવી ભાષા પર કોઈ નિયંત્રણ જરૂરી નથી? હવે નજર રહેશે કે મતદારો આ તમામ મુદ્દાઓ વચ્ચે કઈ દિશામાં પોતાનો નિર્ણય આપે છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.